ઓમ શાંતિ. બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા આજના સ્નેહ મિલન કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત સંસ્થાના વડા આદરણીય સરલા દીદી, મહેસાણાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય મુકેશભાઈ પટેલ, આદરણીય કુસુમ દીદી, ઉપસ્થિત સૌ મહાનુભાવ ભાઈઓ અને બહેનો, બધાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. 2082નું આ નવું વર્ષ બધાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, બધાની તંદુરસ્તી સારી રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. આપણે બધા જાણીએ છીએ કે આપણા ભૌતિક સુખ વધ્યા છે, એની સામે આપણા મન ઉપર અશાંતિ, સ્ટ્રેસ આ બધું વધ્યું છે. ત્યારે આવી સંસ્થાઓ દ્વારા આપણે ઈશ્વરની નજીક રહીએ અને મન ઉપર કાબૂ મેળવી અને શાંતિ મેળવવાનો આપણે બધા પ્રયત્ન કરીએ તો સાચા અર્થમાં આપણે જે કામ કરવું છે, સમાજનું કંઈક સારું કરવું છે, એ કરવાની શક્તિ મળશે આપણને. નવું વર્ષ એ સંકલ્પ કરવા માટેનો પણ એક અવસર હોય છે. આજે બ્રહ્માકુમારી સંસ્થાએ વિશ્વ શાંતિ માટેનો આપણને જે સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે, બધા લોકો મળીને આખા વિશ્વમાં શાંતિ થાય એના માટે પીસ અપીલનો પ્રોજેક્ટ જે આજે લોન્ચ કર્યો, એના માટે પણ હું સંસ્થાને અભિનંદન આપું છું. સાથે સાથે આપણે પણ નવા વર્ષની અંદર કોઈ એક સંકલ્પ એવો કરીએ કે જેના દ્વારા સમાજની સેવા થઈ શકે, કોઈ નાના માણસનું કામ થઈ શકે, ગરીબ પ્રત્યે કોઈ આપણે હમદર્દી ઊભી થાય, પ્રેમ અને કરુણા આપણા જીવનમાં આવે. આ કરવા માટે પ્રેમ અને કરુણા તો જ આવશે કે આપણે ઈશ્વરની નજીક જઈએ. ઈશ્વરની નજીક જઈશું તો આપણને ઓટોમેટિક પ્રેમ અને કરુણા આપણને મળવાની છે, તો એના દ્વારા આપણે કંઈ સારું કરી શકીશું. આપણી સંસ્કૃતિ વર્ષોથી વસુદેવ કુટુંબકમ આખા વિશ્વને આપણે પરિવાર માનીએ છીએ, અને એટલા જ માટે આજે બ્રહ્માકુમારી સંસ્થાએ પણ આખા વિશ્વની અંદર શાંતિ ફેલાય એના માટે આ સંકલ્પ આપણને પાસે કરાયો છે. તો આપણે આ કામ પણ કરીએ અને મેં કહ્યું પ્રમાણે એક સંકલ્પ એવો કરીએ કે જેના દ્વારા આપણે કોઈ સેવાનું કામ કરી શકીએ. કોઈ પણ એક પ્રકલ્પમાં કામ કરીશું તો એ પણ એક પ્રકારનો આ સંકલ્પ આપણે સાકાર થયો ગણાશે. અહીં આદરણીય સરલા દીદી બેઠા છે, એ ગ્રામ વિકાસનું કામ કરી રહ્યા છે. મારે ઘણી વખતે ચર્ચાઓ થતી હોય છે. હમણાં મંદરપુર મુકામે મળવાનું થયું, આબુ રોડ મળ્યા હતા. તો ગ્રામ વિકાસના કામ દ્વારા પણ એ ખૂબ મોટું સેવાનું કામ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી દ્વારા અત્યારે આપણે જોઈએ છીએ કે જે પ્રકારે બીમારીઓ, કેન્સર આ બધું વધ્યું છે, એ રાસાયણિક ખાતરનો ઉપયોગ વધ્યો એના કારણે ધરતી માતા પણ કુપોષિત થઈ છે. ત્યારે ધરતી માતા સુપોષિત થાય અને એ સારા પરિણામ આપણે, સારા ફળ આપે, સારું અનાજ આપે, એના માટે પ્રાકૃતિક ખેતીનો વિચાર પણ આદરણીય દીદીએ કર્યો છે. અને ખૂબ મોટું કામ ગામડાની અંદર જઈને ખેડૂતોને સમજાવવાનું કામ અને શિબિર દ્વારા એ કામ પણ કરી રહ્યા છે. તો એ પણ એક સેવાનું કામ છે. તો આપણે પણ આવું કોઈ એક સંકલ્પ કરીને કામ કરી અને આ પૃથ્વી માટે, આ પરિવાર માટે, સમાજ માટે કંઈ સારું કામ કરી શકીએ એવી આપણને ઈશ્વર શક્તિ આપે, એ જ પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય.